નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 14 માર્ચ 2024 ને વાર ગુરુવાર। તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા ખેડૂતો માટે મળ્યા સારા ખુશીના સમાચાર। તો મિત્રો, રૂખોળ બજારની સ્થિતિ, વાયદા બજારમાં થોડો અમથો સુધારો, સાથે જ કપાસના ભાવની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયો પૂરો જોજો અને અમારી આ બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કે તમને દરેક માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ મળતા રહે। તો મિત્રો, મળતી માહિતી પ્રમાણે કપાસની બજારમાં વેચવાલી ઓછી છે, પરંતુ સરેરાશ ઊંચા ભાવ હોવાથી અને માર્ચ એન્ડિંગની રજાઓ પડે એ પહેલાં ખેડૂતની વેચવાલી થોડી વધે તેવી ધારણા છે। તો કપાસના ભાવ અત્યારે સારા માલના 1600ની આસપાસ અથડાઈ રહ્યા છે। તો મિત્રો, રાજકોટમાં કપાસની આવક 16 થી 17 હજાર મણની થઈ ગઈ હતી અને તેના સૌથી સારી ક્વોલિટીના ભાવ 1600 થી 1640 હતા। નબળા કપાસના ભાવ 1450 થી 1500 હતા। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે તમામ માર્કેટની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે, તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। રાજકોટ 1475 થી 1640, અમરેલી 1025 થી 1614, સાવરકુંડલા 1401 થી 1600, જસદણ 1450 થી 1620, બોટાદ 1325 થી 1666 રૂપિયા, મહુવા 1001 થી 1500, ગોંડલ 1101 થી 1601, કાલાવાડ 1300 થી 1650, જામજોધપુર 1325 થી 1621, ભાવનગર 1330 થી 1601 રૂપિયો, જામનગર 1150 થી 1640, બાબરા 1300 થી 1625, જેતપુર 1230 થી 1636, વાંકાનેર 1300 થી 1626, મોરબી 1395 થી 1611 રૂપિયા।